ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નવલખી મેદાનથી સંકલ્પ ભૂમિ ખાતે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વડોદરામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। નવલખી મેદાનથી આજના વિશેષ અવસરે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીનો પ્રારંભ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ કરવામાં આવ્યો હતો। રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। નવલખી મેદાનથી રેલી જૂની કલેક્ટર કચેરી આવી પહોંચી હતી। ગાયકવાડ શાસનમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ ફરજ બજાવી હતી તે સ્મૃતિ ભવને જૂની કલેક્ટર કચેરી ખાતે રેલી આવી પહોંચી હતી, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને સલામી આપવામાં આવી હતી। ત્યાંથી રેલી સયાજીબાગ સંકલ્પ ભૂમિ ખાતે આવી પહોંચી હતી, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પી સલામી આપી રેલીનું સમાપન થયું હતું। સમગ્ર આયોજન સંદર્ભે ભરત બાબા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આજરોજ મહામાનવ વિશ્વ વિભૂતિ ભારત રત્ન બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિના ઉપલક્ષમાં વડોદરા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને સલામી આપવા જઈ રહ્યા છે, ત્યારે સર્વેને નગરજનોને વડોદરા શહેર જિલ્લાને અમારા ક્રાંતિકારી જય ભીમ, નમો બુદ્ધાય। વિશ્વના મહાનાયક, વિશ્વ વિભૂતિ અને ભારત દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબશ્રીની 134મી જન્મ જયંતિ છે। હરેક જગ્યાએ પૂરા દેશની અંદર નહીં, પૂરા વિશ્વની અંદર આ એક જ એવી જન્મ જયંતિ છે જે પૂરા વિશ્વમાં 195 192 દેશની અંદર મનાવવામાં આવે છે। એવી રીતે આજે વડોદરા ખાતે બૌદ્ધિસ્ટ લોકો અને બધા જ ભીમ સૈનિકો ભેગા થઈ અને આજે વડોદરા નવલખી કમ્પાઉન્ડથી 134મી જન્મ જયંતિ એને ઉજવણી કરવા માટે નાના નાના ભૂલકાઓ, બહેનો, ભાઈઓ અને ભીમ સૈનિકોએ આજે એક રેલીનું આયોજન કરેલું છે। અને નવલખીથી અહીંયાથી રેલી નીકળી અને જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યાં નોકરી કરી હતી ત્યાં જે સ્મૃતિ ભવન કહેવામાં આવે છે અને જૂની કલેક્ટર ઓફિસ ત્યાં જશે, ત્યાં બાબા સાહેબને સલામી આપવામાં આવશે અને ત્યાંથી સીધા રેલી સ્વરૂપે બાબા સાહેબે જે સંકલ્પ લીધો હતો એ કમાટી બાગની અંદર સંકલ્પ ભૂમિ આવેલી છે, ત્યાં જઈને આ રેલી પરિપૂર્ણ બાબા સાહેબને સલામી આપીને આપવામાં આવશે। લગભગ 1000 થી 1500 લોકો છે, હજુ લોકો રસ્તામાં છે। એનું કારણ એક જ છે કે ગઈકાલે જે 13 તારીખે પ્રોગ્રામ હતો એટલે બધા હજુ પણ ફ્રેશ નહીં થયા, પરંતુ ત્યાં પહોંચતા 3000 થી 5000ની પબ્લિકની અંદર અમે રેલી સ્વરૂપે જઈશું।